જય દ્વારકાધીશ, કેમ છો બધા? તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો હું 19 ફેબ્રુઆરી આવી ગયો હતો ઇન્ડિયા અને મારે 1 મહિનો ઘરે થઈ ગયો છે. મારે પાછું જવું છે ઓમાન, પણ ફ્લાઇટ અવેલેબલ છે નહીં કેમ કે હું રહું છું ઓમાનમાં સોહાર. તો સોહારમાં પણ ઈરાનવાળાએ હુમલો કર્યો છે કે ના પણ અમેરિકાના એરબેઝ છે અને સોહારમાંથી તે કન્ટેનરને એ બધું થાય છે. ના પણ સોહાર પોર્ટ છે, ત્યાંથી બધા જહાજને એવું જતું હોય છે એટલે ઈરાનવાળા ના પણ હુમલો કરે છે. અને બાજુમાં દુબઈની બોર્ડર છે, તો દુબઈ અને ઓમાનની બેની બોર્ડર છે. ના છે હોર્મુઝ, સામે હોર્મુઝ, વચમાં હોર્મુઝ છે અને સામે ઈરાન છે. તો એની વચ્ચે ત્યાંથી બધું શિપને એવું આવવા દેતા નથી, તો એને લગાતાર હુમલો કરે છે. તો એના કારણે મને ફ્લાઇટ નથી મળતી. મારે જવું છે તો મને ફ્લાઇટ મળતી નથી. નાથી આવવા દે છે પણ અહીંયાથી જવા દેતા નથી. તો મહિનો થઈ ગયો છે. મારે થોડુંક દિલ્હી કામ હતું તો દિલ્હી ગયો છું અને હવે આવ્યો છું ગામડે. 1 વર્ષ પછી હું ગામડે આવી ગયો છું. તો જે કેટલો સમય યુદ્ધ હાલશે એનું કંઈ જ નક્કી નથી. જ્યાં સુધી યુદ્ધ ચાલશે ને જ્યાં સુધી ફ્લાઇટ નહીં મળે ત્યાં સુધી મારે ગામડે જ રહેવું પડશે. તો અત્યારે ઉનાળાનો ટાઈમ છે, તો અત્યારે અમે વાડીએ જ રહીએ છીએ. આ છે અમારું ફાર્મ, આખી વાડી છે અમારી, અને આખી જ વાડીમાં આંબા છે. આ છે અમારું ઘર. અને અત્યારે તો ઉનાળાનો ટાઈમ છે એટલે અમે વાડીએ રહીએ છીએ અને શિયાળામાં ગામડે ગામમાં ઘર છે તો ત્યાં જતા રહીએ છીએ. અત્યારે ઉનાળાનો ટાઈમ છે તો અત્યારે વાડી જ બેસ્ટ છે. તો અહીંયા સારું છે. અમારા રોકી દાદા હોતા છે કંઈક માહોલ અત્યારનો વાડીનો છે. જાંબુડાની સિઝન તો એને મોર પણ આવી ગયો છે અત્યારે. આ સૌથી મોટો જાંબુડો છે. ઘણા વર્ષોથી આ જાંબુડો છે. જો કેટલો મોર આવી ગયો છે જાંબુડાને. થોડાક ટાઈમમાં 15 દિવસમાં અને મોર આવી જશે. અને આ જાંબુડો લગભગ વર્ષોથી છે, મતલબ ઘણા વર્ષોથી. અમે નાના હતા એની પહેલાંનો પણ છે. થોડો વાવાઝોડા નથી કેમ કે બહુ મોટા આપણે વાવાઝોડા આવે એટલે એના લીધે બધી ડાળી તૂટી ગઈ છે. પણ આ સાઈડથી વધારે ડાળી દર વર્ષે કોળી જતી હોય છે. સૌથી મોટો જાંબુડો છે, ઘણા વર્ષોથી છે એમ. બહુ બધા અહીંથી જાંબુડા ખાતા હોય છે. અમારું વાડું જોવે છે સામું, બહુ બધા મોર આવેલો છે. બહુ છે. કેરીની સિઝન છે, ઉનાળામાં કેરી હોય છે. તો આ રીતની બધી કેરી આવેલી છે. થોડુંક વાવાઝોડાને લીધે થોડું નુકસાન થયું છે. બધી કેરી પડી ગઈ છે પણ એટલું બધું નુકસાન નથી થયું. આપણે તો થોડુંક પવનને એવું આવ્યું હતું પણ ઓછું આવ્યું. વરસાદ વધારે કેરીમાં નુકસાન કરતું હોય છે કેમ કે કેરીને પાક ઉપર કેરી આવે એટલે એને પાણી અડે એટલે એ પાકીને ખરી જતી હોય છે. પણ તો પણ જે છે એ બધી કેરી એ નથી કે સાવલી થઈ ગઈ છે. અને આ છે મારો મિની બગીચો, જેમાં કેળને ઘણા ઝાડવા છોપેલા છે. આગળ દેખાડું તમને હું. આ છે અમારી ઓનલી વન કોકોનટ ટ્રી છે, જ્યાં અમે બધા નાળિયેર પીતા હોય છે. આખી વાડીમાં એક જ છે આ બાજુ, અને એક પેલી બાજુ છેડે છે. આખો ગમે મહેમાન આવે કે અમારા મોટભાઈ છે મારો, તેને તો કોકોનટ બહુ ભાવે છે. તો આ એક જ નાળિયેરમાંથી અમે બધા પીતા હોય છે. બહુ સાચવે છે બધા. તો આ છે બગીચો. હું ગયો તારી ચોમાસામાં નાળિયેરીને બધું સોંપતો ગયો હતો. તો અત્યારે તો થઈ ગઈ છે, બહુ મોટી નાળિયેરી થઈ ગઈ છે, 1.5 વર્ષની થઈ ગઈ છે. કેળા છે, આ બધું કેળીની ચોપેલી છે. અને આ બાજુ છે પણ મારો મિની બગીચો છે કેમ કે આખી વાડીમાં આંબા છે. તો આ બધું ફ્રૂટ ને એવું વાડીમાં હોય તો ખાવાનું કામ લાગે, મતલબ મજા આવે. ફ્રૂટ ને એવા હોય તો ગમે ત્યારે આપણે ખાઈએ કે એ પણ કોઈ મહેમાન આવે તો આપણે ના આપીએ કે. અને આ છે જાંબુડો, અને ધોળા જાંબુડા આવે ને ગુલાબી, 2 પ્લસ જાંબુડા આવે છે, ધોળા અને ગુલાબી. અને પણ મોર આવી ગયો છે. એક ઓલી બાજુ 2 જાંબુડા છે, દેખાડું તમને. આ રીતના આ મોટા જાંબુડા આવતા હોય છે. અને આ ગુલાબી ને ધોળા એ પ્રમાણે 2 થાય છે. અને આ છે સંતરી. પેલી બાજુ છે આ શરબતી લીંબુ છે, જેમાં શરબતી લીંબુ છોડ છે. આ શરબતી લીંબુ છે, અત્યારે તો આવેલા છે પણ ઓછા જેમ પણ પાણી અને વધારે મળતું જાય છે એમાં લીંબુ આવતા જાય છે. આની અંદર ખાસિયત એ છે કે આની અંદર બીજ ના હોય. પેલા નોર્મલ લીંબુડીમાં બી અંદર હોય છે લીંબુમાં, પણ આમાં બી હોતા નથી એટલે આને કહેવાય શરબતી લીંબુ કહેવાય છે. સરગવો અહીંયાથી એક વાવાઝોડાના દિવસે તૂટી ગયો હતો. વાવાઝોડું હતું ત્યારે હું તો ભાવનગર હતો, અહીંયા તો હતો નહીં. મમ્મી પપ્પા એકલા હતા અહીંયા. આ જો શરબતી લીંબુનું એની પહેલાંની કલમ છે, એની કલમ અહીંયા છોપેલી છે.
એટલા મોટા મોટા લીંબુ થાય છે. અને અથવા જે નાનું છે અહીંયાથી પણ મોટું લીંબુ થતું હોય છે. અને ભરપૂર કેરીની આવક છે. અત્યારે તો સિઝન જ છે કેરીની. ખાસ અમારે આખો બગીચો વાડીનો છે. આ વાડીમાં પણ આંબા છે, આંબાનો બગીચો છે. અને બીજી વાડી છે જે મોટી કેનાળે આવેલી છે, જે જ્યાંથી શેત્રુંજી કેનાળ નીકળે છે ત્યાં જ અમારી ફાર્મ છે. ત્યાં પણ એવું જ રીતે છે, ફરતે આંબા છે અને બસમાં ચીકુ છે. તો આ વાડીમાં ખાલી આંબાનું ફાર્મ છે અને પેલી વાડીમાં ચીકુનું ફાર્મ છે. બધા એમ કહેતા હોય છે કે વિદેશ જાય એટલે વાડીનું કામ ભૂલી જાય છે, પણ આપણે ખેડૂત પુત્ર છે એટલે આપણે કોઈ દિવસ કામ ભૂલાય નહીં. આ બધી કેરીને એવું છે બધું. પહેલાં હું ને મારા અંકલ છે, કાકા છે, અમે બે જ કેરીનું તોડતા. મને કેરીમાં ખબર પણ પડે છે કે કઈ પાકી ગયેલી કહેવાય, કઈ કાચી કહેવાય. મતલબ માર્કેટમાં આપણે તો વેચવા જવાનું હોય એટલે કઈ ના પાકલ કહેવાય, કઈ કાચી કહેવાય, કેવી તોડવાની કેવી નહીં તોડવાની બધી જ મને ખબર પડે છે. અને બધી જ ખેતી આપણને આવડે છે. આ બગીચો પણ મેં જ ઊભો કરેલો છે. મતલબ અહીંયાથી અડધી આમ બગીચો છે અને આ બાજુ બધું આંબા જ છે મોસ્ટ ઓફલી બધા. અને એની વચ્ચે કાંઈ ચોપેલું નથી, પણ આ બધો બગીચો ચોપેલો છે. એમાંથી મતલબ બધું જ ઝાડવા છે અહીંયા. આ લીંબુડી છે, સંતરી છે, કોકોનટ છે, જાંબુડો છે, પછી ઓલી બાજુ કેળ છે. મતલબ બધા જ ફ્રૂટ, બધા નાના નાના ઝાડવા જેમાંથી ફ્રૂટ આપણે ખાઈએ કે તાજું તાજા એવા છે. અને કાલે જ ત્યાંથી કેળા તોડ્યા છે. અને બધી જ મને ખેતી આવડે છે. તો આગળ હું દેખાડું. જ્યાં એક ફેવરિટ આંબો છે અમારો, જે અમારા દાદા હતા એ આંબા બેસતા અને એના મહેમાનને બધા આવતા. એનો ફેવરિટ આંબો કહેવાય કે અમારો દાદાનો આંબો, એ રીતનું દાદાનો આંબો કહેવાય છે. અને દર વર્ષે કેરી આવે જ છે. એક પણ આંબામાં કેરી ન હોય, પણ તો આ આંબામાં અમારી કેરી હોય જ છે. પણ 2 વર્ષ આ 2 મોટા, એની પહેલાં તાવતે જ વાવાઝોડું આવ્યું હતું, એની પહેલાં પણ વાવાઝોડું આવ્યું હતું. તો બધા આંબા એક બાજુ પેલી બાજુ, મતલબ આ આંબો છે તો એક સાઈડ આ બાજુ આમ પડી જાય તો એને ઊભો કર્યો. પછી બીજું વાવાઝોડું આવ્યું તો આ બાજુ પડી જાય તો એને પાછો ઊભો કર્યો. એ પ્રમાણે આ બધા આંબાને બચાવેલા છે. તો અમારો દાદા જ્યાં બેઠક હતી, આ બહુ મોટો આંબો હતો, પણ અત્યારે કપાઈ ગયો છે. ઓલી બાજુ ડાળી બધી નમી જાય એટલે કાપી નાખી છે, કેમ કે તો ઊભો ન થઈ કે ટ્રેક્ટરથી એના પછી ઊભો કરેલો હતો. તો આ મારો દાદાનો આંબો હતો, જે મતલબ દાદાનો આંબો કહેવાય છે. અમારા દાદાની અહીંયા બેઠક હતી. અને અત્યારે મેં કીધું એમ કે આખા વાડીમાં ક્યાંય કેરી ન, પણ આને કેરી હોય છે. જો અત્યારે કેરી આવી ગઈ છે, બહુ વધારે કેરી છે. આંબામાં પણ કેરી છે. અમારો દાદાનો આંબો હતો. અહીંયા હતો ત્યારે હું આમાં હિંચકાને એવું બાંધીને બધા બેસતા, પણ હું પણ બાંધતો. બહુ મજા આવતી દાદા હતા ત્યારે પણ. એક દાદાની અમારી નિશાની રહી ગઈ છે આંબાની, કે અમારો દાદાનો આંબો કહેવાય એમ. અમારે થોડુંક ઉનાળામાં પાણીની તંગી હોય છે. એટલે પાણી બહુ આપણે જમીનમાં, આ બાજુ જમીનમાં પાણી છે નહીં એટલું બધું. પણ શેત્રુંજીની મોટી કેનાળ આવે છે, તો એનાથી મોટી કેનાળથી આ નાનો ધોરિયો આવેલો છે. અને ધોરિયામાંથી જમીનમાં પાઇપ ખોદીને પાછું નાની કેનાળ કરી છે. અને પાણી આવે છે, અહીંયા કવામાં પાણી આવે છે. તો તમને દેખાડું, અહીંયા કવો છે અમારે અને આ કેનાળનું પાણી આવે છે. પેલી બાજુ તમને દેખાડું કે નાથી પાણી આવે છે. આખો કવો ભરાઈ જાય છે. પછી આ બધી જ વાડી અમે પાઈએ છીએ. આ અમારા દાદાની વાડી છે, આ કાકાની વાડી છે, આ અમારી વાડી છે. અહીંયા ખાલી પાણી નાખીએ અંદર, કવામાં ભરાઈ જાય એટલે આજુબાજુના બધા કવામાં પાણી જાતું હોય છે. તો તમને દેખાડું પેલી બાજુ કે નાની કેનાળમાંથી આ બાજુ પાણી લાવે છે. અને એ પાછું કવામાં નાખીએ એટલે આજુબાજુના કવામાં બધા પાણી જાય અને સારું રહેશે. તો અહીંયાથી જવું પડશે આપણને. અમે પાછું ઝટકા મૂકેલું છે વાડીએમાં, અત્યારે તો બંધ છે. તો ઓલી બાજુ જવું પડશે. આ છે તાર ફેન્સિંગ. આપણે વાડીમાં તો બધે હોય જ છે. આ બાજરી છે અમારી કાકાની બાજરી છે, અત્યારે નાની જ છે. હમણાં આમાં ઘઉં હતા, પછી આમાં બાજરી વાવી છે. આ કાલે પારા છે. પેલી બાજુ કાકી પારે છે અને પેલી બાજરી છે એ પાકી ગઈ છે. એ એમી રાખેલી છે, એમાં એ અમારી બાજરી છે એ પાકી ગઈ છે. થોડોક ટાઈમમાં પાકી જશે. અને જો આ તેમ કીધું, આ કવો છે અને અહીંયાથી પાણી પેલી બાજુ બધા આંબા છે, ત્યાં નાની કેનાળ છે, ત્યાંથી બધું પાણી આવે છે બધું અહીંયા જુઓ. અને અહીંયાથી પાછું કવામાં જાય છે. આ રીતની બધી અંદર ખોદેલી છે, નાનો ધોરિયો જેવું કરેલું છે. ત્યાંથી બધું પાણી આમાંથી આવીને અહીંયાથી સીધું કવામાં જાય છે. તો આ બાજુથી દેખાય છે આવો નજારો વાડીનો. અહીંયાથી આ બધા જ આંબા અમારે છે. પેલી બાજુ દેખાય એ પણ. અને પેલી બાજરી પાકી ગઈ છે, એ પણ અમારી જ છે. તો આ છે વાડી અમારી. ગામડે એટલે બહુ મજા આવતી હોય છે. આ કેનાળમાં પણ નાવા જતા છે. અમે જ કેનાળમાં નાવા ગયા હતા, આવ્યો તરત. તો બહુ મજા આવતી છે વાડી. અને આખો ઉનાળો તો અમે વાડીએ જ કાઢતા હોય છે.
પહેલાં અહીંયા રહેતા તો પણ વાડીએ જ રહેતા ઉનાળામાં. કેમ કે ઉનાળામાં ગામડે બહુ મજા ન આવે. અહીંયા કેરીની સિઝન રહી એટલે વાડીએ મજા આવતી હોય છે. દાદાની વાડી અને આ બધું છે કવો બનાવેલો છે, જ્યાં કવો પણ છે જે પહેલાં મતલબ ઘણો કવો જૂનો છે. અને ત્યાંથી મેં તમે પહેલાં ધોરિયાનું પાણી આવે અને પણ કનેક્શન લાગે છે અને બાજુમાં કુંડી બનાવેલી છે. અમે એને મિની સ્વિમિંગ પુલ કહીએ છીએ. અત્યારે તો કોઈ આવતું નથી. પહેલાં તો ફઈના છોકરા અને બધા મામાના ઘરે આવતા, ત્યારે બહુ બધા મજા આવતી. કેમ કે બધા આવે, નાના હતા ત્યારે રમવા આવે અને ઉનાળામાં ખાસ બધા વેકેશનમાં આવતા. હવે તો કોઈ આવતું નથી, પણ ત્યારે બહુ મજા આવતી. તો આ રીતનું છે, આ કવો બનાવેલો છે. અને ત્યાં નાનો જાંબુડો હતો પેલી બાજુના, પણ જો આ મોટો જાંબુડો થઈ ગયો છે. એના જાંબુડા આવી ગયા છે. હું કહેતો હતો આ ધોળા જાંબુડા છે, આ બહુ મોટા થતા હોય છે અને કટુમરા અને ગળા ને થતું હોય. આ પાકી ગયા છે, આ પાકી ગયા છે જાંબુડા, આ બે પાકી ગયા છે ને બધા બહુ જાંબુડા આમાં આવી ગયા છે. અને આ છે અમારો કવો અને ઓલું છે અમારું મિની સ્વિમિંગ પુલ છે. અહીંયા ઉનાળામાં રોજ બધા નાવા આવતા હતા પહેલાં, અને અત્યારે તો કોઈ છે નહીં એટલે કોઈ આવતું નથી. પણ હું તો આવ્યો ત્યારે તો નાવો જ છું. ઉનાળામાં કલાક તો નાવા આવવાનું જ છે. મિની સ્વિમિંગ પુલ કહેવાય. અને આ બાજુ અહીંયા કોકોનટ છે, બહુ મજા આવતી. અને આ છે મિની સ્વિમિંગ પુલ છે અમારો, અહીંયા નાતા હોય છે અને બહુ મજા આવતા હોય છે. અને ખાસ વાત આ જે આ આંબો છે એ સૌથી જૂનો આંબો છે. મતલબ પહેલાં મારા પપ્પાની નાના હતા ત્યારુંથાનો આંબો સોંપેલો છે. અને આખી વાડીનો અમારો કહેવાય ને કે વડવા કિંગ, આ કિંગ છે અમારો આંબો. આ આંબો છે સૌથી જૂનો આંબો છે અને સૌથી મોટો આંબો છે. આ નિશાની પ્રમાણે રાખ્યો છે. વાવાઝોડું આ તે ઘણા વર્ષોથી એને વેઠ્યું છે, તો બી એમનેમ રહે છે. અને આ સાઈડ પર જો આ બધી આંબો આખો પડી ગયો છે આ વાવાઝોડાને લીધે, તો પણ એને કેરી પણ બહુ વધારે આવેલી છે. તો આ રીતનું ફાર્મ છે. અહીંયા બધા જ કેસર આંબા છે. હમણાં થોડાક વેરાયટીના સોંપા છે. પછી એમાંથી રાજાપુરી છે, પછી લંગડો છે, તોતા છે, એ પ્રમાણના બધા સોંપા છે. આ બાજુ પણ કેળને એવું છે. અને આખી વાડીમાં નીચે ઘાસ જ છે બધે. ઘાસ તો આપણે જોઈએ ગામડાવાળા છે એટલે ભેંસુને એને ખાવાનું હોય એટલે એ ઘાસને એવું તો કરવું જ પડતું હોય છે. હાથી ઘાસ છે, નાનું ઘાસ પણ છે. આ પેલું છે એ હાથી ઘાસ છે, તમને દેખાડી દઉં. આ હાથી ઘાસ છે. ગામડાવાળાને ખબર પડતી હોય છે કે હાથી ઘાસ કયું કહેવાય છે. આ છે હાથી ઘાસ. પાછું આવી ગયું છું ઘરે. અને આ છે અમારા છોટુભાઈ. એ બચારો મેં સવારમાં ફોન કર્યો એટલે મેચ રમવા આવી ગયો છે. આ છે અમારો છોટું, સૌથી ફેમિલીમાં સૌથી નાનો છે અમારો ભાઈ, સૌથી પૂછડીયો છે. અત્યારે 10 બોર્ડની એક્ઝામ પૂરી થઈ છે એટલે એને વેકેશન ચાલુ. એટલે મેં સવારમાં એને ફોન કર્યો કે તું હું વાડીએ છું. એને ખબર નહોતી હું વાડીએ છું, અને તું ભાવનગર વયો ગયો છે. તો એને બોલાવો કે ક્રિકેટ રમવા આવે. એટલે અહીંયાથી અમારી જૂની પીચ છે, અહીંયા રમશું. હું બોલા રમવાનું છે ને ક્રિકેટ આપણે, એટલે આજે અમારે ક્રિકેટ રમવાનું છે આખો દિવસ. હવે યુદ્ધ ચાલે ત્યાં સુધી અહીંયા જ રહેવાનું છે. ફ્લાઇટ મળે પછી જાય. તો હવે અમે બે અહીંયા ક્રિકેટ રમશું. તો થોડુંક ખાવાનું બાકી છે, ખાઈ લઈએ પછી પાછા અમે ક્રિકેટ રમીએ.